તો હેલો ગાઈઝ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, આ છે 2025નો ગુજરાતી પહેલો વ્લોગ. તો આજે અમે બોરસણ છું હું, અને પતંગ બહુ નીચા ચગે છે. ઉત્તરાયણનો સમય છે, કાલે ઉત્તરાયણ છે, અને સાથે સાથે મારો બર્થડે પણ છે. તો આજે ઉત્તરાયણની થોડી તૈયારી કરવાના છીએ. તો આજના વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો, અને વ્લોગમાં નવા હોય તો લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો તો આ એક પતંગ તો ચગી રહ્યો અમારા સામે જ. જો અમે તેની સાથે કેસ કરવા જઈએ તો લગભગ તો અમારા જોડે આવી જ જાય, પણ ખબર નહીં અમારાથી. અને જો બહુ ન્યાચો આવી ગયો તો લંગચ્યું ફેંકીને પણ કેસ કરીશું. જોઈએ હવે શું થાય છે. અને અમારે 2024માં અમારા પતંગ ઇન્નામ પડી રહ્યા છે, અમે વધારે ચગાયા નથી, તો અમે ઘરમાંથી કાઢવાના છીએ. તો ગાઈઝ, અમે આવ્યા છીએ અમારા વાડી જોડે, અને અમારા વાડી જોડે છે અમારો પપ્પુ પાલે. આરે જો નેનો, અને આ બીજું ચો મસ્ત ક્યુટ ને. એને ડોન બનાવવાનો અમારા ખેતરનો. એક પણ કૂતરું અમારા ખેતરમાં ખાલી આંખ ઊંચી કરીને જોવો ને, પણ હાલ તો ટેબા જેવો છે, દોડી ધમ 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 જાય. આપણે થોડા વાડી જોડે આવ્યા છીએ. અમે અહીંયા બગીચો બનાવવાનો પ્લાન કર્યો છે. 2024ના લાસ્ટ વ્લોગ હિન્દીમાં અમે બતાવ્યું હતું કે આ કઈ રીતે અમે કામ કરીએ છીએ, પણ અત્યારમાં ગુજરાતીમાં બોલું છું એટલે બહુ શુદ્ધ રીતે હું કહી શકીશ કે કઈ રીતે હું કરવાનો પ્લાન. તો અમારા રીંગણ, અમાર મેથી, एकदम देसी रिंगन, ये देखो. और गाइस, आमा कोई पण खातरનો ઉપયોગ નહીં કરતા, એકદમ પ્યોર નેચરલી. હજુ તો કોઈ ખાતરનો ઉપયોગ જ નહીં કર્યો. અહીંયા નાના નાના રીંગણ ઘણા બધા છે, મેથી છે, અને તો અમે એકવાર પોતાએ બનાવીને ખાધા છે. આમાં શી કરવું હતું? ટોમેટા ડુંગળી શું હતું? ડુંગળી જશે લગભગ તો મારા ખ્યાલથી. એ પાલક બગાડે, ઊભો થા તું, ઊભો થા, ઊભો થા. તો અમારું નુકસાન કરી દીધું છે અહીંયા. અને આ છે થોડો કણજો, અને અહીંયા પાણી પાવાની સખ્ત જરૂર લાગે છે, કારણ કે બધા સુકાવા લાગ્યા છે. પાણી આવ્યું ભાઈ? તો આજે પાણી આવ્યું નથી, નહીં તો અહીંયાથી પ્યોર નેચરલ મીઠું પાણી આવે છે, એટલે કામ થઈ જાય. આ જો મસ્ત શાક બનાવીને ખાવાના છીએ. આ શાક તો અમારા રાજભાઈને બનાવીને ખવડાવવાનું, કારણ કે તેમને હે ને રીંગણ ભાવતા જ નથી, એટલે તેમને જ બનાવીને ખવડાવવાનું. હવે મારો પ્લાન એ છે કે હાલ તો શાકભાજી ભલે અહીંયા રહ્યું, પણ છઠ્ઠા મહિનામાં અમે બીજા ઝાડ લાવવાના છીએ અને પાછા અહીંયા વાવવાના છીએ. તો આજે જગ્યા કોરી પડી છે ઈકણ, એ બાજુ અમે શાકભાજી લઈ જઈશું, અને આ બાજુ ઓનલી ઝાડ રહેશે. અને અહીંયા અમે નીચે બેસીશું અને વાતો કરીશું, અને યુટ્યુબના રિલેટેડ બહુ થોડું ડિસ્કશન કરીશું, કારણ કે મને લાગે છે કે મારી ચેનલ લગભગ હવે સક્સેસ થશે. તો ગાઈઝ, અમે ધાબા પર આવ્યા છીએ પતંગ ચગાવવા. પતંગ અમારો ચગી ગયો છે. ધાબા પર તો ચગી, મતલબ ખેતરમાં તો ચગી જાય, પણ અમે પછી ઉત્તરાયણના દિવસે ને ગામમાં ચગાવવા જઈએ ને બીજા સાથે કેસ કરાવવા, તો વાયર જ નહીં હોતો, કોઈ ચગતો જ નહીં પતંગ. બોલવાય નહીં. ઉત્તરાયણના દાડા આટલો પવન આવતો અને કોઈ વનથી વધારે તો સારું, અને આ બાજુનો પવન તો મજા આવી જાય. એટલે લૂંટણિયા બંધ કર કેમેરો બંધ કર. ગાઈઝ, આવી ટોપી પહેરીને જો, અને આ ધનાની મગજ ફરી ગયું. એટલે એ તારા માલિકને તું ભાઈ યાર, ઊંઘવાનું. હું એને ટેસ્ટિંગ જ કરતો હતો, પણ એનો ટેસ્ટિંગમાં ફેલ થઈ ગયો. એને માલિકને જ ના ઓળખે કે શું કરવાનું કે હવે. મારો ભાઈ એમ કે અમે એક કૂતરો જે બહારથી આવ્યો હોય ને અમે પાડ્યો નહીં. આ તો અમારા વાયના જ છીએ, આજે ધનો ને બધા. એ કોઈક એવું જ ના કરીને જા કે આ ઘરના કૂતરા એકે નહીં ઓળખે કે, અને કૂતરો એઓને ભાષે તો જોઈએ ચીજ ના એને ઓહે પડે છે. ઉગી જુઓ બધા ખિસકોલીને મારે હે. ડાયો મારશે હમણાં, ડાયો મારશે. હા જોજો ચેવું ડાયો મારા. કૂતરીને ભાયો. આજે કૂતરો ને શેકણી કલર ને રહ્યો ભા. અને પતંગ ચગી, હજુ એક પતંગ આપણા હાથમાં આવ્યું નહીં. પતંગ આવશે એટલે દોડશું. હા,
આ જો ખાવા માટે તો હે ને એ રોજ ખાવા માટે તો ગમે તે કરે જો જો મારે વ્લોગ રાતે જ એડિટ કરવો પડશે કાલ 8 વાગે મારા મેળવો પડશે ખબર નહીં આ વ્લોગમાં હું પણ કોક તો કરશું ને ગાઈઝ અમે બધા ડોશી રમતા હતા અને આ ઉપર જો ધોળું પતંગ આવ્યું છે અમારા ખેતરમાં હવે એક લૂંટણીઓ તો દોડ જ છે અને હવે બીજો દોડવાની તૈયારી છે મને ટ્યુશનમાં એમ કહી કે તું લૂંટણીઓ અને પોતે ચા દોડથી તો જો તો બે લૂંટણ પહોંચી ગયા છે હજુ ઉત્તરાયણની કાલ ઉત્તરાયણ છે અને અત્યારથી જ પહોંચી ગયા જો આટલા થોડો તડકો એટલે દેખાશે જ નહીં પણ જો પેલું પડી પતંગ અને આ રહ્યા 2 જણા એટલે કોઈ વાંધા જેવી વાત નથી પતંગ આપણા હાથમાં આવી ગયું છે અને ગામમાં ખાસ્સા બધા પતંગ ચગે છે ગાઈઝ આ છે 1 વર્ષ જૂની ગ્લાઇડર અને ઉપર આ બંકો રહ્યો ને આ પતંગ ચગાવે એ ગોમનો હ ને આ બાજુ પતંગ છોડી મેળવીને અમારા એરિયામાં પતંગ આવીને અમોને ધમકી આલી છે અમારા 2 પતંગ કપાઈ ગયા છે અને ખેતર બહાર જતા રહ્યા છે હવે આ ત્રીજો લાસ્ટ ટ્રાય મારીએ છીએ હવે 1-2 તો દોતી પડી જશે એટલે કપાઈ જાય સારી વાત છે ગુલાબી કાઢવી પડશે મારે દોરીમાં ચગાવે એ તો હાવ જૂની હ આ તો જો કેટલી પાતળી જો તે પાતળી હોય ને એટલે ખેંચની હોય જમાજમ ખેંચ કોણ મારે કે જોઈ તું પેલું પતંગ કાપ્યું આ બંકો હવે ઉતારવામાં આવ્યો છે એ ઉતારતો ના એ લંગચી ફેંકું એક ટુણામાં ખબર કીધું લંગચી ફેંકું આપણે આટલા બધા કરી ગયા હવે જોઈએ હવે પતંગ ચગાયો હ મારા જોડે સેમસંગ S24 અલ્ટ્રા ને મસ્ત પતંગનો આમ વિડીયો ઉતરા 2 કેસ થઈએ ગાઈઝ અમે જીતી ગયા છે પેલું પડે પતંગ ડોન ઉપર છે ફાઇનલી જીતી ગયા છે તમારો શું અનુભવ છે બહુ સરસ અનુભવ છે અમારો હાલમાં એક કપવાને હાલમાં અમે ફૂલ્યા નહીં સમાતા શું એ પ્લેયર શું એ હેકર બીજી વાર પતંગ ચડાવશે અમને આશા તો છે એવી કે પતંગ ચગાવે બીજી વાર આ ભાઈ એની ગ્લાઇડરમાં પતંગ ના કાપે ક્યાં એટલે આ મેલ જે દોયડી લૂંટીને ભેગી કરી હ એ દોયડી તો પતંગ કાપ્યો એટલે હું કરવાની તા 900 રૂપિયાની દોયડી આ જેટલી કાચ વાળી લાગે અને આ જોજે એકદમ પડી હતી ભાઈ અંદર અલે 2 દોતીઓ તો પડી હોય પણ હા આવી આબરૂ કાઢવાની યાર મન લાગે હેકર બીવાઈ ગયો જીંગા તને લાગે હેકર ભાઈ હેકર ના અમે હા ને 7 યર ઓલ્ડ પ્લેયર આવી ગયો ચલો ગાઈઝ હવે થોડા મોડા મળીએ કારણ કે અમે પતંગ લાવ્યા છીએ અને બીજા જે લૂંટેલા પતંગ છે તે મારતો હતો ને તે રાઈસ્ટાર આવે તાવ ગાડે છે હેકર તો રાઈસ્ટાર ને પેજ દીવારે બાબા એટલે હવે થોડું રાતે મળીએ કારણ કે હવે જે અમે પતંગ લાવ્યા છીએ 10 પતંગ જ લાવ્યા છીએ વધારે નહીં લાવ્યા બીજા બધા લૂંટેલા પડ્યા છે 2000 અને આજે સાંજે અમારી જે બિઝનેસ છે 7 પતંગનો થયો છે એટલે થાલા ફોર અ રીઝન 7 પતંગનો બિઝનેસ થયો છે અમારા ગામમાંથી ખેતરમાં 7 પતંગ આવ્યા છીએ એટલે સમજી લો ને અડધી કોડી તો થઈ જ જાય છે હવે 10 પતંગ અમે એક્સ્ટ્રા લાયા છીએ જે ખરીદીને એટલે કોઈને લાગે ને કે ભાઈ સમજી ગયા એટલે હવે થોડું સાંજે કિન્યા બિન્યા બાંધશું 10 પતંગ ની બાંધવી એટલે શું અમારે 2 બાગળ બિલા છે બાંધી દે છે ગાઈઝ આ છે પોરના પતંગ અને લગભગ તો 2 વર્ષ જૂના પતંગ છે એ કોઈને કિન્યા બાંધી નથી કારણ કે અમે વધારે લૂંટેલા ચગાવીએ છીએ જો આ લૂંટેલાનો થપ્પો પડ્યો છે સામે ઉપર હવે કાલે ઉતારીશું હવે ખબર નહીં સાજો છે કે નહીં તો આ બધાને કાણા પાણીને કિન્યા બાંધીને તૈયાર કરશું તો ગાઈઝ કાલે છે ઉત્તરાયણ અને સાથે સાથે મારો બર્થડે પણ છે તો આજનો બ્લોગ તમને હે કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો એડવાન્સ થી અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને પહેલો ગુજરાતી બ્લોગ છે તો જેટલા ગુજરાતીના ભાઈઓ છે બધા સપોર્ટ કરજો અને મળીએ નવા બ્લોગ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના બ્લોગમાં જે પરમ દિવસે આવશે ઓકે